ખબર ગુજરાતમાં ખેડાથી સમાચાર મળ્યા છે કે જિલ્લાના નડિયાદમાં સગીર દીકરીઓ સાથે દુષ્કર્મના ગંભીર કેસમાં અદાલતે કડક કાયદો આપ્યો છે. કડક ચુકાદો જે છે એ સામે આવ્યો છે. ત્યારે વસો તાલુકાના રામપુર ગામના આરોપી ચંદ્રકાંત પટેલને નડિયાદની સ્પેશિયલ પોક્સો કોર્ટ દ્વારા કુદરતી મરણ સુધી કારાવાસની સજા ફટકારવામાં આવી છે. ત્યારે આરોપી પર જ દંડ અને ભોગ બનનાર સગીરાઓને વળતર ચૂકવવાનો પણ આદેશ કરવામાં આવ્યો છે. પેન્ટર પટેલ વસો તાલુકાનો રહેવાસી છે. એ પોતાના ઘરમાં એકલો જ રહેતો હતો, અપરિણિત છે અને અનાથ છે. અને મહેંદી મૂકવાનો વ્યવસાય કરતો હતો પોતાના ગામમાં. એટલે એના કારણે એના ફળિયાની નાની નાની દીકરીઓ એના ઘરે મહેંદી મૂકવા માટે આવે અને એ પણ દીકરીઓના ઘરે લગ્ન પ્રસંગોમાં મહેંદી મૂકવા જતો હતો. ઓક્ટોબર 2024ના વર્ષમાં એક ઘટના પ્રકાશિત થઈ, જેની અંદર એક ભોગ બનનાર દીકરી સાથે એને ચેનચાળા કર્યા. એના મમ્મી પપ્પાને ખબર પડતા ચંદ્રકાંત ઉર્ફે પેન્ટરની વધુ પૂછપરછ કરતા, એના ઘરની અંદર પોલીસને લઈ જઈને સર્ચ કરતા અન્ય બીજી 3 નાની નાની દીકરીઓ સાથેના ખરાબ કામ કરેલા વિડીયો પોલીસને મળેલ. ત્યારબાદ જે 3 દીકરીઓના વિડીયો મળ્યા તે 3 દીકરીઓના માતા પિતાને બોલાવીને સાથે રાખીને પોલીસે સર્ચ કર્યું અને આ કામના એક ભોગ બનનાર દીકરીની માતાએ ફરિયાદ આપેલી. એ ફરિયાદના આધારે પોલીસે સરસ ઇન્વેસ્ટિગેશન કરીને નામદાર કોર્ટમાં ચાર્જશીટ કર્યું. જે ચાર્જશીટના કામે સ્પેશિયલ પોક્સો કેસ નંબર 96/2024 થી ડિસ્ટ્રિક્ટ જજ શ્રી પુરોહિત સાહેબની કોર્ટમાં ચાલી જતા આજરોજ સાહેબે આ કામના આરોપીને અલગ અલગ કલમો હેઠળ છેલ્લા શ્વાસની જીવે તેને છેલ્લા શ્વાસ સુધીની સજા ફટકારી છે. અને અલગ અલગ કલમોમાં મળી કુલ 1.5 લાખનો દંડ કરેલ છે અને રૂપિયા 2 લાખ ગુજરાત કોમ્પન્સેશન સ્કીમમાંથી આ કામના ભોગ બનનારના પરિવારને આપવાનો આજરોજ નામદાર કોર્ટે હુકમ કર્યો.